એટલે એકવાર બોલાવી દો ફરી આખું. એકવાર બોલાવો આખું. આઈ એટલે હું, વી એટલે અમે, ઊંચેથી બોલો. હી યુ એટલે તમે, હી એટલે તે પુરુષ, સી એટલે તે સ્ત્રી, ઈટ એટલે તે વસ્તુ, ધે એટલે તેઓ, હું એટલે કોણ, ઇઝ એટલે છે, એમ એટલે છું, આર એટલે છો, વોઝ એટલે હતું, વેર એટલે હતા, હેવ એટલે ની પાસે હોવું, હેવ એટલે ની પાસે હોવું, હેજ એટલે તેની પાસે હોવું, હેડ એટલે હતું, આઈ એટલે શું, આઈ એટલે શું? હવે પ્રશ્ન છે તો હવે તમારે જવાબ દેવાનો, તમારે યાદ રાખવાના હતા આટલા. તો હવે જવાબ દઈશ. આ બાજુ આ બાજુ અમે જવાબ દેતા એટલે આ બાજુ દે અહીંયા એટલે બધા આવી ગયા બધું ક્લિયર. સારું ચાલો તમે પૂછા કરો કોને કહેશો આપણે? તમને જે મજા આવે એને કયો. સાચું હોય કયો ને સાચું ને ખોટું. બોલ તું ના બોલો કોણ કહેશે બીજા? સરસ આટલાને આવડે છે. બોલો બોલો જલ્દી બોલો. બોલ સાચું. વી એટલે આઈ એટલે હું, બરાબર જવાબ સાચો છે. ફરીને યાદ રાખજો. હા વી એટલે વી એટલે શું એમ બોલો પ્રશ્ન પૂછો. વી એટલે શું? નજીક આવતો વિડીયોમાં નજીક આવતો. બોલ યુ એટલે શું? યુ એટલે શું? પ્રશ્ન એવો છે. બોલ. યુ એટલે શું? યુ એટલે તમે, બરાબર સરસ. બોલો. હી એટલે બોલ તે પુરુષ, સરસ. કોઈ પુરુષ હોય કે તે એમ કેવું હોય તો એ વી કહીએ આપણે એને, બરાબર સરસ. પછી સી એટલે શું? બોલ સ્ત્રી, સરસ. પણ તે સ્ત્રી એમ. ઓકે આગળ. ઈટ એટલે શું? ઈટ એટલે શું? સરસ. અમુક બહુ સારું ધ્યાન આપ્યું. શું તમે પૂછા કયો પછી જવાબ એ કયો સર? ઈટ એટલે તે વસ્તુ. તે વસ્તુ. હા એ તે એટલે હે એટલે શું? વિડીયો તમે અહીંયા આવતા રહેશે. અહીંયાથી આવતા રહે. અહીંયાથી છે ને આ રીતે જા ને એવી રીતે દેખો. ના બોલ ના બોલ સવાલ શું છે? ધે હે એટલે શું એમ? બોલ તેઓ થાય. શું થાય? તે એટલે તેઓ. યાદ રહેશે? તેઓ કોઈ ત્રીજી વ્યક્તિ હોય, બરાબર, એને આપણે કહેતા હોય કે તેઓ હોય, એના માટે અંગ્રેજી શબ્દ છે ધે, THEY. સરસ આગળ. હું એટલે કોણ? હું એટલે શું? ઓકે જવાબ પણ એમને આપી દીધો. ના જવાબ એ આપી દીધો તો છતાં ધ્યાન રાખ્યું. બોલો. ના બોલ કોણ. હા સરસ. હું એટલે કોણ જ થાય. કોણ આપણે એમ કે કોણ આવ્યું હતું તો એમ કેવું હોય ને તો કોણ જે શબ્દ છે એના માટે હુ આવે. WHO. ઇઝ એટલે શું? ઈજ એટલે શું એમ? શું નથી પણ પ્રશ્ન છે એનો. ઈજ નો અર્થ શું થાય? ના તો પણ થાય પણ બીજું થાય. બોલ ના બોલી જા. હવે છે નથી આવડતું. ચાલો ઈજ નો અર્થ શું થાય? ઈજ કયું? ઈજ એટલે છે થાય. શું થાય? છે. ઓકે પછી એમ એટલે એમ એટલે બોલ એટલે શું? ના એમ એટલે શું? બોલો.
છું. સરસ, બરાબર. એમ નો અર્થ શું થાય? છું. ઓકે, આગળ. આર એટલે શું? આર એટલે શું? બોલ. આર એટલે ઇઝ એટ વોઝ એટલે વોઝ એટલે શું? WAS વોઝ એટલે શું? વેર એટલે શું? વેર એટલે શું થાય? WERE વેર એટલે શું? હતા. હા, હવે સાચી વાત. હતા, બરાબર. એને રાખજો. હેવ એટલે શું? હેવ એટલે શું? HAVE હેવ એટલે શું? અંગ્રેજીમાં આ બધા શબ્દોની જરૂર પડશે વારંવાર. હેવ એટલે શું? બોલ. ના, હું એમ કહું કે આઈ હેવ અ બુક, તો હેવ એટલે શું? આઈ હેવ અ માઇક, તો હેવ એટલે શું? હેવ નો અર્થ શું થાય? થોડોક મોટો શબ્દ રાખ્યો છે એટલે કદાચ શું? હેવ એટલે પાસે, બરાબર. નજીક હોય ને એને હેવ કહીએ. કોઈ પણ વસ્તુની પાસે હોય ને એને. ઓકે, પછી હેજ એટલે શું? હેજ નો અર્થ શું થાય? હેજ નો અર્થ પણ એવો જ થાય એની પાસે પણ કોઈક બીજા વ્યક્તિની પાસે હોય, એટલે કે કોઈ ત્રીજા વ્યક્તિની પાસે હોય એને શું કહીએ આપણે? હેજ કહીએ, તેની પાસે. ઓકે, પછી હેડ એટલે શું? હેડ એટલે શું? હેડ નો અર્થ થાય તેની પાસે હતું એમ, પહેલાના સમયમાં હતું તેને શું કહીએ આપણે? હેડ કહીએ. પછી હવે થઈ ગયા. ચાલો ચાલો બેસો.